હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું પૂજા કિચનમાં। આજે આપણે બનાવીશું રક્ષાબંધનના તહેવાર ઉપર ખવાય તેવી એકદમ ટેસ્ટી અને સહેલી રીતથી બને તેવી રવાની બરફીની રેસીપી બનાવશું આપણે। જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, વધારેમાં વધારે શેર કરજો। મારી ચેનલ ઉપર જો નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો આપણે રવાની બરફીની રેસીપી જોઈ લઈશું, અને તમે સૂજીની બરફી પણ કહી શકો છો। રવાની બરફી બનાવવા માટે આ ત્રણ વસ્તુની જરૂર પડશે। જોઈ શકો છો તમે, 1 કપ આપણે એકદમ ઝીણો રવો લીધો છે, અને તમે સૂજી પણ કહી શકો છો। તો તેના જ માપમાં આપણે 1 કપ ખાંડ લીધી છે, અને 1/4 કપ જેટલું આપણે એકદમ શુદ્ધ દેશી ઘી લીધું છે। તો ચાલો આપણે રવાની બરફી બનાવીશું। હવે બરફી બનાવવા માટે આપણે ગેસ ચાલુ કરીને કઢાઈ ગરમ કરવા રાખી દીધી છે। તેમાં 1/4 કપ જેટલું આપણે દેશી ઘી છે તે આપણે એડ કરી દઈશું। ઘી થોડુંક મેલ્ટ થાય પછી આપણે આગળની પ્રોસેસ શરૂ કરશું। શકો છો કે ઘી આપણું મેલ્ટ થઈ ગયું છે। તેની અંદર આપણે 1 કપ રવો લીધો છે તે આપણે એડ કરી દઈશું, અને ગેસની ફ્લેમને તમારે સ્લો જ રાખવાની છે, તેનું ખાસ ધ્યાન રાખવાનું। રવો આપણે એડ કરી અને રવાને આપણે હળવે હાથેથી શેકવાનો છે। જ્યાં સુધી રવાનો કલર ચેન્જ ન થાય ત્યાં સુધી આપણે તેને હલાવતા રહેશું અને શેકતા રહેશું। ગેસની ફ્લેમને સ્લો જ રાખવાની, જો હાઈ કરી દેશો તો બળી જશે, તેનું ખાસ ધ્યાન રાખવાનું છે તમારે। આ રીતે આપણે શેકી રાખશું। એકવાર તમે આ બરફી બનાવશો એટલી સ્વાદિષ્ટ અને સોફ્ટ બરફી બનશે, અને સ્વાદમાં તો સુપર ટેસ્ટી આ બરફી બનશે। અને સમય પણ એટલો નહીં જોઈએ, તમારે 5 થી 10 જ મિનિટમાં તમારી બરફી રેડી થઈ જશે। જોઈ શકો છો કે 3 થી 4 મિનિટ જેવો સમય થઈ ગયો છે, અને રવો આપણો એકદમ શેકાઈ ગયો છે, અને તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે। હવે હું તમને એક નવી ટ્રીક બતાવું, જેથી કરીને તમારી બરફી એકદમ સોફ્ટ અને દાણેદાર બને। તે માટે આપણે 1 કપ ફ્રેશ દૂધ લીધું છે, મલાઈવાળું આપણે દૂધ લેવાનું છે। જોઈ શકો છો કે કપમાં મલાઈ પણ છે। 1 કપ આપણે દૂધ એડ કરી દઈશું, અને ગેસની ફ્લેમને બંધ કરીને જ તમારે દૂધને એડ કરવાનું છે। અત્યારે આપણે ગેસની ફ્લેમ બંધ જ છે, તોય પણ તમે જોઈ શકો છો કે બબલ્સ થાય છે। થોડો થોડો રવો આપણો ગરમ જ છે હજી। હવે આપણે દૂધને તેમાં મિક્સ કરી દઈશું। દૂધ નાખવાથી બરફી તમારી એકદમ સોફ્ટ અને દાણેદાર બનશે। જેવી કંદોઈની દુકાને બનાવે છે તેવી જ બરફી તમારી બની અને તૈયાર થશે। હવે આપણે તેને પણ મિક્સ કરી લેશું દૂધ સાથે। શકો છો કે દૂધ સાથે રવો આપણો એકદમ મિક્સ થઈ ગયો છે, અને એકદમ રવો આપણો છૂટો છૂટો અને દાણેદાર બની ગયો છે। નજીકથી હું તમને તેનું ટેક્સચર બતાવું તો આ રીતના દૂધ નાખશો તો તમારો રવો પણ એકદમ દાણેદાર બનશે। હવે આપણે ચાસણી બનાવશું। ચાસણી બનાવવા માટે આપણે ગેસ ચાલુ કરીને બીજી કઢાઈ ગરમ કરવા રાખી દીધી છે। તેમાં 1 કપ આપણે પાણી છે તે એડ કરી દઈશું। તો તેના જ માપમાં આપણે 1 કપ ખાંડ લીધી છે। 1 કપ તમારું પાણી હોય તો તેના જ માપમાં તમારે 1 કપ ખાંડ લેવાની છે, તે આપણે એડ કરી દઈશું। હવે ખાંડને આપણે મેલ્ટ કરવાની છે। ગેસની ફ્લેમને સ્લો જ રાખવાની છે, મીડિયમ ટુ હાઈ રાખવાની છે તમારે। જોઈ શકો છો કે થોડી થોડી ખાંડ આપણી મેલ્ટ થઈ ગઈ છે। હવે આપણે સતત તેને હલાવતા રહીશું, એટલે ખાંડ આપણી મેલ્ટ થઈ જશે। અને આમાં આપણે 1 તારની ચાસણી નથી આવવા દેવાની। 1 તારથી થોડીક ઓછી આવે તો આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું। જો 1 તારની ચાસણી આવશે તો તમારી બરફી છે તે કડક થઈ જશે। 1 તારથી હંમેશા ઓછી જ લેવાની, એટલે બરફી તમારી લાંબો સમય સુધી સોફ્ટ રહે, તે વાતનું તમારે ધ્યાન રાખવાનું। મેલ્ટ થઈ ગઈ છે, હવે આને આપણે ચેક કરી લેશું। આ રીતે આપણે ચેક કરવાની છે। જોઈ શકો છો કે 1 તારથી ઓછી છે, ફૂલ 1 તાર આપણે આવ્યો નથી। આ રીતે તમારે ચાસણીને લેવાની છે। 1 તારની બને તો ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું। એકદમ પરફેક્ટ આપણી ચાસણી આવી ગઈ છે। હવે આપણે ફ્લેવર માટે તેમાં અડધી ટીસ્પૂન ઇલાયચી પાવડર છે તે આપણે લેશું, અને એને આપણે મિક્સ કરી લેવાનું છે। હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું। શેક રવો છે તેની અંદર આપણે બનાવેલી ચાસણી છે તે આપણે એડ કરી દઈશું। આ રીતે ગેસની ફ્લેમને સ્લો આપણે હલાવતા રહેશું। એકદમ થોડીક વારમાં જ રવો છે તે બધી ચાસણીને એબ્ઝોર્બ કરી લેશે। આ રીતે તમે અડધા તારની ચાસણી બનાવશો તો તમારી બરફી એકદમ પરફેક્ટ બનશે। હવે બધી ચાસણીને એબ્ઝોર્બ કરી લીધી છે, જોઈ શકો છો તમે, અને રવો આપણો પેન્ટ પણ છોડવા લાગ્યો છે। આ રીતને આપણે તમે કરશો તો પરફેક્ટ તમારો રવો બનીને તૈયાર થશે। હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું, અને ઉપરથી આપણે 1 ચમચી જેટલું ઘી છે તે ફક્ત શાઇનિંગ માટે આપણે નાખશું, જેથી કરીને આપણે બરફી બનાવીએ તો તેમાં શાઇનિંગ આવે। 1 ચમચી જેટલું ઘી છે તેને પણ આપણે મિક્સ કરી લઈશું। હવે એક પ્લેટમાં કાઢીશું।
પ્લેટ લેવાની છે, રવો છે તે કરી દઈશું. આ રીતે આપણે બધો રવો એડ કરીશું. તેમાં શકો છો કે રવાને આપણે એડ કરી દીધું છે અને આપણે તાવીથાની મદદથી આ રીતને તેને થોડું થોડું પ્રેસ કરવાનું છે અને એકદમ લીસું કરવા માટે આપણે વાટકીનો ઉપયોગ કર્યો છે. તેને પણ આપણે ઘી વડે ગ્રીસ કરી લીધી છે. હવે આ રીતે આપણે વાટકીએથી પ્રેસ કરી લેશું. જોઈ શકો છો કે વાટકીની મદદથી આપણે એકદમ પ્રેસ કરી લીધું છે. હવે આપણે બદામની કતરંગ છે તે આપણે આ રીતના થોડી થોડી બધામાં વેરી દઈશું. તમે કોઈ પણ ડ્રાયફ્રૂટ તમારા મનપસંદ લઈ શકો છો, પિસ્તા, કાજુ. હું અત્યારે બદામની કતરંગ લઉં છું અને તે પણ આપણે વાટકીની મદદથી આ રીતે પ્રેસ કરવાનું છે, જેથી કરીને તે રવાની અંદર પ્રેસ થઈ જાય. કરી લીધું છે, જોઈ શકો છો તમે. હવે આપણે 15 મિનિટ સુધી રવાને ઠંડુ પડવા દેશું. પછી આપણે તેમાં કાપા પાડી અને એકદમ સરસ બરફી પાડશું. 10 થી 15 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને જોઈ શકો છો કે રવો ઠંડો પડી ગયો છે. હવે આપણે તેમાં હળવે હાથેથી ચાકાની મદદથી કાપા પાડી લેશું. આ રીતે જોઈ શકો છો કે આપણે કાપા પાડી લીધા છે. હવે હું તમને એક પીસ કાઢીને બતાવું. જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ રીતે આપણી બરફી બહાર નીકળી ગઈ છે. હવે આપણે એક પ્લેટમાં તેને સર્વ કરી લેશું. તો છે ને એકદમ સહેલી રીતથી ચોક્કસથી ઘરે ટ્રાય કરજો અને કોમેન્ટ સેક્શનમાં મને જરૂરથી જણાવજો કે તમને આ રવાની બરફી કેવી લાગી. અને જો તમારે કોઈ પણ અલગ મીઠાઈ શીખવી હોય તો કોમેન્ટ સેક્શનમાં મને જણાવજો. આપણે નેક્સ્ટ વિડીયોમાં જરૂરથી બનાવીશું. જો તમને આજની અમારી નવી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. બાજુમાં રહેલા બેલ આઇકનને જરૂરથી દબાવજો. મારા નવા વિડીયોની અપડેટ તમને સૌથી પહેલાં જોવા મળે. તો ફરી જ મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.